નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ નવા રૂટની રાજકોટ પોરબંદર ટ્રેનનું ઉપલેટા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્ય પૂનમબેન તેમજ ધારાસભ્યો સહિતનાઓએ ટ્રેનમાં પ્રથમ રૂટની મુસાફરી કરી। રાજકોટ અને પોરબંદર જિલ્લાના નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા આજથી 2 નવી ટ્રેનો રાજકોટ પોરબંદર રૂટને ફાળવી આજથી લીલી ઝંડી આપવામાં આવી હતી। ત્યારે ઉપલેટા તાલુકા સહિતના લોકો દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજકોટથી પોરબંદર શરૂ કરવામાં આવેલી નવી ટ્રેનના પ્રથમ રૂટમાં રાજકોટથી જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતનાઓએ ટ્રેનમાં મુસાફરી કરી હતી। આ તમામ આગેવાનો હોદ્દેદારો સહિત ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ઉપલેટાના તમામ સંગઠનો, સંસ્થાઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહી તેમનો ઢોલ નગારા સાથે ફૂલહાર અને કંકુતિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ઉપલેટા નગરપાલિકાના દરેક સદસ્યો, ભાજપના આગેવાનો, હોદ્દેદારો, મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। વિપુલ ધામેચા, ઉપલેટા।